કલાકારની વારે એક કલાકાર જે છે તે આવ્યા છે. કિંજલ દવે અને પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો જે મામલો છે તે મામલો ગુજરાતની અંદર હવે ચર્ચાનો વિષય બન્યો છે. 5 પરાગણા બ્રહ્મ સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કિંજલ દવેના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે. એક કલાકાર બીજા કલાકારની વાહરે આવ્યા હોય એ પ્રકારની પોસ્ટ જે છે તે અત્યારે જોવા મળી. પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂક્યું છે. કિંજલ દવેના સમર્થનમાં હાર્દિક દવે સ્ટેટસ મૂક્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો એમાં કહેવામાં આવ્યું છે કે હું પણ બ્રાહ્મણ છું, મેં પણ બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા તેવી વાત હાર્દિક દવેએ કરી છે. આગેવાનોને વિનંતી છે કે મારું નામ ચોપડામાંથી કાઢી નાખે તેવી વાત હાર્દિક દવેએ કરી. હવે આ અટકચાળામાંથી એ નીકળવું ખૂબ જરૂરી હોવાની વાત હાર્દિક દવેએ કરી. અટકમાં અટકી ગયા છીએ અને હવે બ્રહ્મમાં ભટકી ગયા છે, આ પ્રકારની પોસ્ટ હાર્દિક દવેએ કરી છે. આના કરતાં તો સંન્યાસ સિસ્ટમ સારી હોવાની વાત હાર્દિક દવેએ કરી છે. કિંજલ દવે અને પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો તે બાદ અલગ અલગ દિશાઓમાં ચર્ચાઓ થઈ, અલગ અલગ નિવેદનો આવ્યા. કિંજલ દવેએ પણ ખુલાસો કર્યો અને કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આ ઘટનાને લઈને અનેક એવા નિવેદનો આપી રહ્યા છે અને આવા જે શબ્દો જે છે તે કહી રહ્યા છે. મેં કશું ખોટું તો કર્યું નથી અને કદાચ કર્યું હશે તો ભગવાન જોશે. બાકી જ્યારે મારા ઘર પરિવાર અને મારા પિતા પર વાત આવશે ત્યારે હું ભગવાનને પણ મૂકી દઈશ. આ પ્રકારની વાત કિંજલ દવેએ કરી હતી અને ખુલાસો કર્યો હતો. પરંતુ અસામાજિક તત્વો આ શબ્દ કહ્યા બાદ કિંજલ દવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા.